નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ નંબર 2 અને એમાં જે બધા ક્વેશ્ચન્સ આપેલા છે, જે વાસ્તવિક અત્યારે જે સિચ્યુએશન્સ છે એ પરથી એમના સમીકરણ યુગ્મ બનાવવાના છે અને લૂપની રીતથી એમને સોલ્વ કરવાનું છે. બહુ મજા આવવાની છે. તમે નોટબુક બોલપેન લઈ અને સાથે સાથે ગણતા જજો. અહીંયા તમને જો મજા આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ્સ જરૂર પડે તો કમેન્ટ્સ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને બીજા મિત્રોને પહોંચાડીએ તો મેક્સિમમ જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને એનો લાભ મળતો રહે. તો ચલો શરૂ કરીએ. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે એનું જે બધું ઉડતું હોય ને, ધારો કે આવું આવી ગયું કે 13/13 મળ્યા, તો આ 13/13 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી. એને કેન્સલ આઉટ કરી દીધા પછી શું મળે છે? 1 મળે છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 મળે છે તો તે અપૂર્ણાંક શોધો. તો હંમેશા આપણને ખબર જ છે, આવું આપણે એક ઉદાહરણ પણ આવી ગયું છે. તો અપૂર્ણાંક કેવો હોય? અંશ હોય, છેદ હોય. આપણે એને શોધવાનો છે. તો ધારી લઈએ કે અંશ x છે અને છેદ y છે. તો ચલો મારી સાથે સાથે લખતા રહીએ આપણે કે ધારો કે માગેલ અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. આથી માગેલ સંખ્યા બરાબર શું થઈ જશે આપણી પાસે? x ભાગ્યા y, જે આપણે શોધવાની છે. બહુ જ ઇઝી છે, ફટાફટ આપણને મળી જશે. તો હવે પાછો આગળ ચાલો વધીએ. શું કીધું છે? એક અપૂર્ણાંક એટલે x ભાગ્યા y. સ્ટેપ બાય સ્ટેપ સમજીશું ને તો ઓટોમેટિકલી દાખલો આમ છૂમ અંતર થઈ જશે ને સિમ્પલી આવડી જશે. એક અપૂર્ણાંક x ભાગ્યા y, અંશમાં 1 ઉમેરો. શું આવે બોલો? ચલો, અંશમાં 1 ઉમેરો એટલે શું થઈ જાય? x + 1. છેદમાંથી 1 બાદ કરો, શું થઈ જાય? y - 1. અપૂર્ણાંકની કિંમત બરાબર શું થઈ જાય? 1. બસ એક સમીકરણ યુગ્મ બની ગયું. x + 1 / y - 1 = 1. તો શું લખીશું અહીંયા? આપેલ શરત મુજબ, શું આપેલી શરત છે? અંશમાં 1 ઉમેરો, છેદમાં 1 બાદ કરો તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 મળી ગયું છે. તો બસ હવે આને થોડું સોલ્વ કરીએ તો x + 1 બરાબર અહીંયા શું થઈ જાય? જમણી બાજુ લઈ જાઓ તો y - 1 એટલે x y ને આમ જો ધીમે ધીમે આમ ઉતાવળ આમ નહીં નાખી દેવાના એકબીજાને. x - y, આ 1 ને હું જમણી બાજુ લઈ જાઉં તો -1 અને -1 -2 થઈ જાય. સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજી શરત શું છે? જો માત્ર છેદમાં જ એટલે અંશને હેરાન કરવાનો નથી, તથા બીજી શરત મુજબ શું કહે છે? x એમના એમ, માત્ર છેદમાં y ઉમેરતા +1 શું મળે છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2. બસ આને થોડું સોલ્વ કરી દઈએ તો પછી ચલો ફટાફટ. તો આ 2 ને અહીંયા ગુણો તો 2x થાય. y + 1 અહીંયા ગુણી જાય તો બરાબર શું થઈ જાય? y + 1. તો અહીંયા શું વધશે? ચલો y ને આમ લાવો તો 2x - y બરાબર 1. સમીકરણ નંબર 2 પતી ગયું. હવે તો સમીકરણ 1 2 આપણા હાથમાં આવી જાય પછી તો લોપની રીત, કાં x ને ઉડાડી દો કાં y ને ઉડાડી દો. તો ચલો અહીંયા જુઓ, x - y છે, 2x - y છે. જો મેં તમને કીધું હતું કે y એક જ સાઇન છે, બંને નેગેટિવ છે, પણ બીજું જો એની જોડે 1 છે, અહીંયા 1 છે, તો આરામથી થઈ જશે. તો કશું ગુણવાની જરૂર નથી. તો શું કરવાનું? અહીંયા હું લખું છું, જો બરાબર સમજો. અહીં સમીકરણ 1 સમીકરણ 2 લેતા હવે એ શું કરવાનું છે? સરવાળો બાદબાકી ના ખ્યાલ આવે ને તો આપણે ધીમે ધીમે પછી કે ગુણવું છે કે આને ગુણવું છે પછી લખીએ.
તો સમીકરણ 1 આપણી પાસે છે x માઇનસ વાય બરાબર -2 અને બીજું છે 2x માઇનસ વાય બરાબર 1. તો જો અહીંયા આ બંને માઇનસ છે એટલે જો હું બાદ બાકી કરી દઉં તો આ માઇનસ થાય, આ પ્લસ થાય અને આ માઇનસ થાય. તો જો એકદમ સરળતાથી કામ થઈ જાય. વાય કેન્સલ, x માઇનસ 2x કરો એટલે માઇનસ x મળે અને અહીંયા કેટલા થઈ ગયા -2 અને -1 એટલે -3. તો x બરાબર 3 મળી ગયો છે આપણને ભાઈ. x બરાબર 3 કા સમીકરણ 1 માં મૂકો, કા સમીકરણ 2 માં મૂકો. જે સમીકરણ 1 માં મૂકતા ચલો x બરાબર 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો x માઇનસ વાય બરાબર -2 છે. x માઇનસ વાય બરાબર અહીંયા 3 મૂકી દઉં તો 3 માઇનસ વાય બરાબર -2. તો અહીંયા આ વાયને હું જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા થશે વાય. આ -2 ને અહીંયા લાવી દઈએ તો 3 + 2 એટલે 5. તો વાય બરાબર શું મળી ગયો આપણને 5 મળી ગયો છે. આથી માગેલ અપૂર્ણાંક નો અંશ બરાબર 3 અને છેદ બરાબર 5 અને અપૂર્ણાંક જે આપણને માગેલો છે એ કેટલો મળી ગયો 3/5. જો બરાબર સમજી લઈએ આ 3/5 ને આપણે ચેક કરી લઈએ. અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરો, અંશમાં 1 ઉમેરો એટલે ઉપર શું થઈ જાય 4. છેદમાં 1 બાદ કરો એટલે 5 માંથી 1 બાદ કરો તો 4. એટલે મળ્યું શું ખબર હે 4/4. પણ એને એક સરસ શબ્દ વાપરી દીધો અતિ સંક્ષિપ્ત રૂપ. એટલે એને 4/4 નથી લખ્યા, એનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે ઉડાડ્યા પછી લખ્યા. એટલે 4/4 એટલે શું લખ્યા એને 1. જો માત્ર છેદમાં જ 1 ઉમેરો તો ઉપર 3 એમના એમ, છેદમાં 1 ઉમેરો એટલે નીચે 6 થઈ જાય. તો 3 કેન્સલ, શું વધે 1/2. તો 1/2 મળી ગયું છે. તો એ અપૂર્ણાંક શોધો તો આપણને અપૂર્ણાંક મળી ગયો છે 3/5. એટલે જો બહુ જ સરળ એક્ઝામ્પલ હોય છે પણ આપણને એમ થાય સાહેબ આ તો રકમ કેવી છે, અંશ છેદ કંઈ ખબર નથી પડતી. ધીમે ધીમે પડી જાય. સ્ટેપ બાય સ્ટેપ જવાનું. અપૂર્ણાંક કયો છે x/y. શું કીધું છે અંશમાં 1 ઉમેરો x + 1, છેદમાં 1 બાદ કરો y - 1. શું મળે 1. બસ આમ કરી દો એટલે એક સમીકરણ. બીજા સમીકરણ છેદમાં જ 1 ઉમેરો x એમના એમ, y + 1 બરાબર 1/2. ઓટોમેટિક આવડી જાય. અને પછી તો તમને લોપની રીત તો જોરદાર આવડે જ છે સોલ્વ. જો આદેશની રીત કહે તો એમાંય આવડી જાય કમ્પ્લીટ. આગળ વધીએ બીજા એક્ઝામ્પલ તરફ. એક્ઝામ્પલ નંબર 2 એનો સેકન્ડ એક્ઝામ્પલ. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? કંઈ સમજણ નથી પડતી નહીં. તો આપણે નૂરી અને સોનુ અહીંયા 2 જણા છે. એ બંનેમાંથી એકની ઉંમર ધારી લઈએ x, બીજાની ઉંમર ધારી લઈએ y. 3 ગણી એટલે કેટલા વર્ષ પહેલા હોય તો માઇનસ કરવાનું, એટલા વર્ષ પછી હોય તો શું કરવાનું પ્લસ કરવાનું. શરૂ કરીએ. તો ચલો ધારો કે નૂરીની હાલની ઉંમર એટલે વર્તમાન ઉંમર બરાબર x, સોનુની વર્તમાન ઉંમર બરાબર y. તો હવે જો તમને શું કીધું છે 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થઈ જાય x - 5. 5 વર્ષ પહેલા સોનુની વર્તમાન ઉંમર કેટલી થઈ જાય y - 5. તો અહીં 5 વર્ષ પહેલા નૂરી અને સોનુની ઉંમર કેટલી થશે અનુક્રમે. એટલે પહેલા નૂરીની ઉંમર x - 5 અને સોનુની ઉંમર y - 5 થાય. શું આપેલું છે? આપેલ છે કે જે આપણને શરત આપી છે, શરત વાંચીએ બરાબર.
5 વર્ષ પહેલા નૂરીની ઉંમર એટલે એટલે x - 5, સોનુની ઉંમર એટલે y - 5 થી 3 ગણી. લો એકદમ સરળ થઈ ગયું. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર એટલે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, સોનુની ઉંમરથી 3 ગણી, તો સોનુની ઉંમરથી 3 ગણી. તો અહીંયા શું થશે? x - 5 બરાબર 3y - 15, તો x - 3y, આ 3y ને અહીંયા, અને આ જે 5 છે એને રાઈટ સાઈડ લઈ જાઓ, તો -15 + 5, તો શું થશે? -10. સમીકરણ નંબર 1 આવી ગયું છે. બરાબર. ચલો બીજી શરત, તથા ચલો બીજો કેસ લઈએ. 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી એટલે આપણે લખી દઈએ નૂરી અને સોનુની 10 વર્ષ પછી ઉંમર અનુક્રમે કેટલી થશે? હાલની x, 10 વર્ષ પછી x + 10 આવડી ગયું, અને y + 10 થાય. કમ્પ્લીટ. તો હવે શું કીધું છે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર. ઓકે, આપેલ માહિતી મુજબ તો x + 10 બરાબર. નૂરીની ઉંમર એટલે x + 10, સોનુની ઉંમર એટલે y + 10, એનાથી શું કહે છે? 2 ગણી. તો આ 2 ગણી, તો x + 10 અહીંયા, તો શું થશે અહીંયા? માટે x + 10 બરાબર 2 અંદર ગુણી કાઢીએ. ચલો ફટાફટ. તો 2y + 20 20 થઈ જશે. તો માટે x - 2y બરાબર આ 20 છે, 10 ને જમણી બાજુ લઈ જાઓ તો 10. સમીકરણ નંબર 2. સમીકરણ 1 આવી ગયું, 2 આવી ગયા. લોપની રીત કરો, x મળી જાય નૂરીની વર્તમાન ઉંમર, y મળી જાય સોનુની વર્તમાન ઉંમર, જે આપણે શોધવાનું હતું. મેઇન કામ શું છે? આ એમાંથી 1 એમાંથી 2 બનાવવાનું, પછી તો ઇઝી જ છે. ચલો, આ x ભાઈ એકલા છે, અહીંયા પણ x ભાઈ એકલા છે, કશું જ ગુણવાની માથાકૂટ કરવાની નથી. સમીકરણ 1 સમીકરણ 2 લેતા શું કરવાનું છે એ આપણે પછી લખીએ. પહેલા x - 3y બરાબર કેટલા છે? -10. x - 2y બરાબર 10. હાલ થાક ખાઈએ. x બંને ધન છે, બાદ બાકી કરી દેવાની. તો આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, તો શું થઈ જશે આપણી જોડે? x નો લોપ થઈ ગયો. -3y + 2y એટલે -y -20, y બરાબર 20, y બરાબર 20 એટલે કે સોનુની વર્તમાન ઉંમર બરાબર 20 વર્ષ. કામ પૂરું થઈ ગયું આપણી પાસે. તો હવે y બરાબર 20 કોઈ એકમાં કા બેમાં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકતા શું થશે આપણી પાસે? x - 3y બરાબર -10. તો અહીંયા તો ચલો y ની કિંમત 20 મૂકી દો તો 60 થઈ ગયા, બરાબર -10. x બરાબર -60 ને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે, તો આ 50. તો શું મળશે આપણો જવાબ? જો અહીંયા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી એટલે આ બધી જે ઉંમરો આપી છે કેટલામાં છે? વર્ષમાં છે. તો અહીંયા શું મળશે? આથી નૂરીની વર્તમાન ઉંમર બરાબર 50 વર્ષ અને સોનુની
સોનુની વર્તમાન ઉંમર બરાબર 20 વર્ષ જવાબ મળે છે. કદાચ તમને હજી થોડુંક સારું લખવું હોય ને તો નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ લખી દઈશું, અહીંયા પણ y વર્ષ લખી દઈશું, એટલે આપણું કામ એકદમ પરફેક્ટ થઈ ગયું ગણાય. તો આપણો જવાબ શું આવી ગયો? નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર કેટલી આવી ગઈ? 20 વર્ષ. આગળ વધીએ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા. બાપરે બાપ, આ તો શું કહે કે ખબર પડતી નથી. સંખ્યા કેવી છે? 2 અંકોની. શાંતિથી લખીએ. ધારો કે માગેલ સંખ્યા 2 અંકોની છે એટલે એનો એકમનો અંક હોય, એનો દશકનો અંક પણ હોય. ધારો કે માગેલ સંખ્યાનો દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. જો મને જેવું થાય ને મારું સાહેબ કંઈ ખબર નથી પડતી એવું તમને થાય, ધીમે ધીમે ગણવાનું એટલે ઓટોમેટિકલી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 2 અંકોની સંખ્યા કીધી છે ને એટલે કહી દેવાનું ભાઈ એનો એકમનો અંક આ હોય ને દશકનો અંક આ હોય, એટલે દશકનો અંક આપણી પાસે x છે, એકમનો અંક આપણી પાસે y છે. બરાબર. હવે વાંચીએ બરાબર. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. સમજાઈ ગયું? બરાબર શું કહેવા માંગે છે? અંકોનો સરવાળો એટલે x પ્લસ y બરાબર 9. આપેલ છે કે x પ્લસ y બરાબર 9. બહુ જ ઇઝી થઈ ગયું. એટલે હવે આટલું ભૂલી જાઓ, મૂકી દો સાઈડમાં. હવે એને વળી સંખ્યાના 9 ગણા. એક મિનિટ થાક ખાઈએ. સંખ્યા તો આપણે એકમનો અંક ને દશકનો અંક લખ્યો, તો આથી માગેલ સંખ્યા કેવી બનશે? આવી હશે ને xy. ધારો કે 92 હોય, 74 હોય, આવી કંઈ હોય તો શું હશે? y હશે અને x ને શું કરવાનું આપણે? 10 વડે ગુણવાના. તો માગેલ સંખ્યા કેવી હશે? 10x પ્લસ y. કમ્પ્લીટ. હવે આની અદલા બદલી કરવામાં આવે તો શું થઈ જાય? 10y પ્લસ x. સમજાઈ ગયું છે એકદમ શાંતિથી? ફરીથી વાંચીએ. વળી સંખ્યાના 9 ગણા કરતો, એટલે આ સંખ્યાના 9 ગણા કરવાના છે. વધુમાં 9 ગણા એટલે 10x વત્તા y. જો એકદમ મને જરાય ના સમજાય ને એ જ રીતે હું જાઉં છું, એટલે તમને ધીમે ધીમે કમ્પ્લીટ સમજાઈ જશે. એટલે સાવ જેને કંઈ જ ખબર ના પડતી હોય ને એને પણ સમજાશે. ફરીથી. સંખ્યાના 9 ગણા કરતો મળતી સંખ્યા, એટલે આ મળતી સંખ્યા આ એ અંકોની અદલા બદલી કરતા, એટલે અંકોની અદલા બદલી એટલે શું થાય? 10y વત્તા x. મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી. આ થઈ ગયું કામ આપણું પૂરું. એકદમ સરળ. તો અહીંયાથી શું થશે? ચલો 90x વત્તા 9y બરાબર 20y વત્તા 2x. તો અહીંયાથી તો 90x માંથી 2x જાય માઇનસ 2x. અહીંયા 20y ને આમ લાવીએ તો 9y માઇનસ 20y બરાબર 0 થઈ જાય. તો અહીંયાથી 90 માઇનસ 2 કરો એટલે 88x. 9y માઇનસ 20y કરો એટલે માઇનસ 11y બરાબર 0. થોડુંક હજી આને ઇઝી બનાવી દઈએ ને, 11 કોમન લઈ લઈએ ને 0ના છેદમાં લઈ જઈએ તો શું થશે? 11 હું કોમન લઈ લઉં તો 8x માઇનસ y બરાબર 0 થઈ જાય. તો અહીંયાથી 11 વડે ભાગી દઈએ આખા સમીકરણને તો 8x માઇનસ y બરાબર 0 ભાગ્યા 11 એટલે 0. સમીકરણ નંબર 2 થઈ ગયું. અને આપણી પાસે આ જે હતું એને તો સમીકરણ 1 આપવાનું રહી જ ગયું હતું. તો એક સમીકરણ 1 અને એક સમીકરણ આપણું 2. તો ચલો હવે આ બસ આ બંનેને સોલ્વ કરી દઈએ. એટલે તમને જ્યારે બી બોર્ડની પરીક્ષામાં પૂછશે તો અહીંયા લખશે કે ભાઈ આનો લોપની રીતે ઉકેલ શોધો, આનો આદેશની રીતે ઉકેલ શોધો. અહીંયા જે એક્ઝામ્પલ 2 છે ને એના સૂચનામાં જ લખેલું છે
કે જે નીચેના પ્રશ્નો છે એનો લોપની રીતથી આપણે ઉકેલ શોધવાનો છે. તો હવે લોપની રીતમાં x + y 9 છે, 8x માઇનસ, જો અહીંયા y છે ને અહીંયા માઇનસ. મેં તમને કીધું તું કંઈ જ નહીં કરવાનું, સમીકરણ 1 સમીકરણ 2 લેતા. હવે બંનેમાં y ની પાસે સહગુણક અહીંયા 1 છે ને અહીંયા -1 છે. આપણે શું બાદબાકી સરવાળો એ પછી નક્કી કરીએ. તો x + y બરાબર 9 અને અહીંયા 8x માઇનસ y બરાબર 0. બહુ જ ઇઝી. આ y પ્લસ આ માઇનસ, તો શું કરી દેવાનું? સરવાળો કરી દો. તો નિશાની બદલવાની નથી. y કેન્સલ. 9x બરાબર આ બેનો સરવાળો કરો તો 9. તો x બરાબર 9 વડે ભાગી દો તો 1 મળી ગયું. x બરાબર 1 મળી જાય છે. તો ચલો અહીંયા સમીકરણ 1માં મૂકો કે સમીકરણ 2માં મૂકો. સમીકરણ 1માં મૂકતા શું થશે? x + y બરાબર 9 માટે y બરાબર 9 માઇનસ x એટલે 1. તો શું થઈ ગયું? 8. તો માગેલ સંખ્યાનો એકમનો અંક 8 થશે, દશકનો અંક 1 થશે, એટલે માગેલ સંખ્યા બરાબર 18 આવશે. સમજાઈ ગયું? એકમનો અંક 8, દશકનો અંક 1, એટલે માગેલ સંખ્યા શું થઈ ગઈ તમારી? 18. જો અંકોનો સરવાળો 8 ને 1 9 થઈ ગયો. સંખ્યાના 9 ગણા કરવામાં આવે તો 18 ના 9 ગણા કરો એટલે 18 ગુણ્યા 9. એ અંકોની અદલા બદલી કરતો, અંકોની અદલા બદલી એટલે 81. એના 2 ગણા ગુણ્યા 2 કરો. અહીંયા જો આનો ગુણાકાર કરો તમે તો શું મળશે? 8 દુ 16 162 અને 18 નવા 162. એટલે બંને તારો મળી ગયો છે. તો ફરીથી જો તમને ના સમજાય તો 2 વખત 3 વખત આને વિડીયોને રિપીટ કરીને જોશો ને તો ઓટોમેટિક તમને ક્લિયર થઈ જશે. માગેલ સંખ્યાનો દશકનો, જ્યારે બી 2 અંકની સંખ્યાની વાત આવે ને એટલે દશકનો અંક x, એકમનો અંક y. હવે શું આપ્યું છે એ જોઈ લેવાનું. 2 સમીકરણ બની જાય, સમીકરણ સોલ્વ કરો એટલે દાખલો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. કમ્પ્લીટ. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા માટે જાય છે. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર ₹50 અને 100ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટ મળી. તો તેને ₹50 અને ₹100 પ્રત્યેકની એટલે 50ની કેટલી નોટ મળી અને 100ની કેટલી નોટ મેળવી હશે તે આપણે જોઈએ છે. જો હંમેશા યાદ રાખો કે તમારે કેટલા રૂપિયા ઉપાડવાના છે એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ક્યારેક બેંકમાં જજો હો કે પપ્પાનો ચેક હોય તો ચેક લઈને જાઓ. આ જરૂરી છે. કારણ કે શું થાય પછી આપણને સર કયું ફોર્મ ભરવાનું ખબર ના હોય, પેલાને પૂછીએ ખબર ના હોય. એટલે આ બેંકમાં જવું જોઈએ, પોસ્ટ ઓફિસમાં જવું જોઈએ. બધું મોબાઈલ નહીં, થોડુંક ચેકનું આપણે ટ્રાય કરી જોવાનું. તો આવા પ્રશ્નો આવે તો આપણે મગજમાં આવે કે હા કેશિયર પેલી બાજુ હોય, લોન લેવાની હોય તો પેલી બારીએ જવાનું. આ બધું આપણને ખબર પડવી જોઈએ. મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી. એટલે ટોટલ રૂપિયા 2000 લઈને આવે છે. જો 500-500ની નોટ આપી દે તો 4 નોટમાં કામ કરી દે. પણ એ કહે છે મારે 50 અને 100ની નોટ જોઈએ છે. કેશિયરને એને કહ્યું કે મને માત્ર 50 અને માત્ર 100ની નોટો જ જોઈએ છે. હવે આપણે એવું શોધવાનું છે કે 50ની કેટલી નોટો હશે અને 100ની કેટલી નોટો હશે. તો ચલો લખી દઈએ કે ધારો કે મીનાને મળેલ ₹50ની નોટો બરાબર x, ₹100ની નોટો બરાબર y. આ રૂપિયાની નોટોની વાત છે. આપણે આમ નોટ છે ભાઈબંધ એવી નોટની વાત નથી હો, રૂપિયાની નોટ. 50ની નોટો x મળી છે, 100ની નોટો y મળી છે. હવે જો વિચારો કે 50ની 2 નોટો મળે તો એ અમાઉન્ટ કેટલી થાય? તો 50 ગુણ્યા 2. 50ની 3 નોટ મળે તો અમાઉન્ટ કેટલી થાય? તો 50 ગુણ્યા 3. સમજાય છે ને? તો હવે 50ની x નોટો મળી હોય તો કેટલા રૂપિયા થયા હશે? તો 50 ગુણ્યા x. 100ની y નોટો મળી હશે તો એના ટોટલ રૂપિયા કેટલા થાય? 100 ગુણ્યા y. મીનાને તો 50ની નોટો મળે છે
100ની નોટો મળે છે, તો મીનાને જે રકમ મળે છે જે 2000 રૂપિયા, એ અહીંયાથી વિચાર તો કેટલું થાય? 50x વત્તા 100y બરાબર 2000. એક સમીકરણ બની ગયું ધનાધન. તો ચલો લખી દઈએ. આથી મળતી રકમ બે રીતે, અહીંયા કીધું છે 2000, પણ આ પરથી મળતી રકમ બરાબર કેટલા થાય કે રૂપિયા 50x વત્તા 100y. અહીં 50x વત્તા 100y બરાબર કેટલા છે? 2000. સમજાઈ ગયું? ધારવા પ્રમાણે 50x વત્તા 100y થાય, પણ અહીંયા રકમમાં આપ્યું છે કેટલા રૂપિયા છે? 2000. તો ચલો અહીંયાથી આને થોડું ઇઝી કરી દઈએ, કારણ કે આ તો બધું બહુ ભારે લાગે સાહેબ, નહીં કે? તો 50 વડે ભાગી દઈએ તો શું થાય? તો x પ્લસ 2y બરાબર 2000 ભાગ્યા 50 કરો તો કેટલા મળશે તમને? 40 મળી જશે. x પ્લસ 2y બરાબર 40 મળી ગયા છે. આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજું શું કહે છે? મીનાને કુલ 25 નોટો મળી છે. 50ની કેટલી નોટો? x. 100ની કેટલી નોટો? y. કુલ નોટો કેટલી થઈ? x પ્લસ y. મીનાને કેટલી મળી? 25. બીજી માહિતી પરથી x પ્લસ y બરાબર 25. સમીકરણ નંબર 2 લોપની રીતથી આપણે સોલ્વ કરવાનું છે. અહીંયા x છે, આ પણ x એકલા જ છે, તો શું કરીશું? સમીકરણ 1 ખાલી જગ્યા, સમીકરણ 2 લેતો. અને હવે જો આ ખાલી જગ્યામાં તમને ખબર પડી જ ગઈ હોય ને આગળના બધા દાખલામાં, તો બંને xની અહીંયા બંને કેવા છે? ધન છે, તો શું કરવાનું? બાદબાકી. તો x પ્લસ 2y બરાબર 40, અહીંયાથી x પ્લસ y બરાબર 25, બાદબાકી ધનાધન ધન, x લોપ 2y માંથી y એટલે y, 40 માંથી 25 જાય એટલે 15. એટલે એનો મતલબ શું થયો ભાઈ? 100ની કેટલી નોટો? 15 એને મેળવી હશે. ચલો આગળ વધીએ. સમીકરણ 1માં કે સમીકરણ 2માં કિંમત મૂકી દેજો. સમીકરણ 2 મને તો ઇઝી લાગે, x પ્લસ y બરાબર 25, તો ઇઝી થઈ જાય. જે સમીકરણ 2માં મૂકતા તો શું થશે? સમીકરણ 2માં મૂકો y બરાબર 15, તો x પ્લસ y બરાબર 25 છે. તો x બરાબર 25 માઇનસ yની કિંમત 15, તો 10. તો હવે અહીંયા શું લખી દેવાનું ફાઇનલી આપણી પાસે? આથી મીનાને મળેલ રૂપિયા 50ની નોટો બરાબર 10, રૂપિયા 100ની નોટો બરાબર 15. તો હવે જુઓ, આપણે એક વખત ચેક કરી લઈએ કે ભાઈ એને ટોટલ નોટો કેટલી મળી? તો 10 વત્તા 15 એટલે 25 નોટો મળી, તો કે હા બરાબર છે. બીજું 50ની નોટોનો સરવાળો કેટલો થાય? 10 નોટો મળી છે એટલે કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા થાય. 100ની નોટો 15 મળી છે, કેટલા રૂપિયા થાય? 1500 રૂપિયા થાય. આ બંનેને ભેગા કરો એટલે આપણી પાસે 2000 રૂપિયા મળી ગયા. તો તમને કમ્પ્લીટ સમજાઈ ગયું. એક્ઝામ્પલમાં મીનાને જો હંમેશા યાદ રાખવાનું, આવું પૈસાની બાબત આવે ને એટલે બહુ ધ્યાન રાખવાનું. આની રોજિંદા જીવનમાં પૈસાની બાબતમાં ધ્યાન રાખવું પડે. હા ભાઈ. તો 50ની નોટો x, 100ની નોટો બરાબર y. શું કીધું છે આપણને? એને કેટલા? 2000 મળે. તો અહીંયાથી 50ની નોટો x હોય તો 50x, 100ની નોટો y હોય તો 100y. ટોટલ 2000, 50 વડે ભાગી દીધા, x પ્લસ 2y બરાબર 40. કુલ નોટો 25, x પ્લસ y બરાબર 25. લોપની રીત ધનાધન ધન, x અને y મળી ગયા. કમ્પ્લીટ. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. એટલે પહેલા દિવસ તમે લઈ જાઓ, બીજા દિવસ લઈને પાછા આપી જાઓ, ત્રીજા દિવસ લઈને પાછા આપી જાઓ, તો ફિક્સ ભાડું કે 10 રૂપિયા હોય તો એક દિવસનું 10, 2 દિવસનું 10 અને 3 દિવસનું પણ 10 લે છે. અને પછીના દિવસ દીઠ
એટલે હવે તમે 4 દિવસ ચોથા દિવસે પાછું આપવાનું તો શું થાય? 3 દિવસનું નિશ્ચિત ભાડું અને 1 ચોથા દિવસનું. 5મા દિવસ માટે એટલે કદાચ કોઈકને એવું થાય કે સાહેબ મેં તો 1 દિવસ રાખ્યું, કોઈ કે 2 દિવસ રાખ્યું, 3 દિવસ, તો એમનું ભાડું ફિક્સ નિશ્ચિત ભાડું લે છે અને પછી દિવસ દીઠ ભાડું વધારતા જાય છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે, 5 દિવસ પુસ્તક રાખવાના 21 સુસી ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું કેટલું હશે અને પ્રત્યેક વધારા દિવસનું ભાડું કેટલું હશે? જો પહેલું શું ચલ ધારવાનો, તો જે આપણને શોધવાનું કીધું છે એ. અને આપણે કયા એક્ઝામ્પલમાં છીએ? 5મો. એટલે અહીંયા સ્વાધ્યાય આ પૂરું થયું એટલે સ્વાધ્યાય 3 આપણું પૂરું થશે. સત્યનારાયણ ભગવાનની કથાનો આપણે છેલ્લો અધ્યાય ચાલી રહ્યું છે. ચલો, તો શું છે તમારી પાસે? પ્રતિષ્ઠિત પુસ્તકાલય. તો અહીંયા પ્રતિષ્ઠિત પુસ્તકાલય માં 3 દિવસનું નિશ્ચિત ભાડું, 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા. 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર ₹x. પછીના દિવસ દીઠ ભાડું બરાબર y રૂપિયા, જે આપણે શોધવાનું છે. એટલે હવે જો આમ ધીમે ધીમે આમ એકદમ તૂટી નહીં પડવાનું કે આનું શું કરીશું ને આનું શું કરીશું. આ સરિતા 7 દિવસ પુસ્તક લઈ ગઈ, તો 7 દિવસ પુસ્તક લઈ જાય પહેલાં આપણે એક સમજી લઈએ. ચલો કે ભાડું નિશ્ચિત ભાડું x બરાબર ₹5 હોય અને પછીનું ભાડું ₹2 હોય, તો શું થાય? સરિતા માટે 7 દિવસ પુસ્તક લઈ જાય તો એ 7 દિવસમાંથી 3 દિવસ તો આ નિશ્ચિત ભાડું જ લાગે, એટલે એ 5 જ લાગે. અને પછી કેટલા બાકીના દિવસ વધ્યા? તો 3 અને 7, તો બાકી કેટલા દિવસ વધ્યા? 4 દિવસ. તો 4 દિવસમાં દરેક ₹2 લાગે, એટલે એ પ્રમાણે તમારું કેલ્ક્યુલેશન થાય. આ તો મેં અત્યારે એમને કીધું છે ₹5 અને ₹2. આપણો જવાબ તો જે આવશે એ પ્રમાણે આપણે એને એક્ઝેક્ટલી દાળો મેળવી દઈશું. તો ચલો હવે, એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે 7 દિવસ ભાડું હોય ને, તો એવું હવે 7 એક્સમાં કેટલું લેવાનું, વાયમાં કેટલું અંદર એન્ટ્રી કરવાની, એને જ સમજાતું. તો પ્રથમ 3 દિવસ એટલે 7માંથી 3 દિવસ કાઢી દો એટલે એનું ભાડું તો x ફિક્સ જ છે. પછીના દિવસો એટલે 4 દિવસમાં એનું એકલા વાય નહીં, એનું દિવસ દીઠ વાય છે, એટલે દિવસ દીઠ આપણે લેવાનું, એટલે 4 વાય થશે. ના સમજાયું? અહીંયા જોઈએ. ચલો ત્યારે, તો અહીં શું લખીશું આપણે? અહીં કોનું નામ છે? સરિતા. સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે. તો 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર x, નિશ્ચિત ભાડું બરાબર ₹x લાગશે. પછીના એટલે પછીના કેટલા દિવસો? ટોટલ 7 દિવસ રાખ્યું, એમાંથી 3 દિવસનું તો નિશ્ચિત ભાડું. પછીના 7 - 3 બરાબર 4 દિવસ માટે પ્રતિ દિવસ દીઠ ભાડું બરાબર ₹y લાગશે. તો તમારું સમીકરણ શું બનશે? આથી x + 4y બરાબર કેટલા રૂપિયા ચૂકવે એને? સરિતા ₹27 ચૂકવે છે. આમ તમને એવું થાય કે સાહેબ અહીંયા તમે x એકલો કેમ લખ્યો? 3x ના લખાય? ના, 3 દિવસનું નિશ્ચિત ભાડું છે, એટલે એવું નહીં કે પહેલા દિવસે આટલા, બીજા દિવસે ગુણવાના નથી. નિશ્ચિત ભાડું એટલે x, એટલે 3 દિવસ જે ટોટલ હોય એમાંથી કાઢી દેવાના, એટલે 7 દિવસમાંથી 3 દિવસ નીકળી જાય એટલે 4 દિવસનું જ વેરિયેબલ ભાડું છે આપણી પાસે, તો 4y થશે. સમીકરણ નંબર 1 આપી દઈએ. તથા ચલો બીજું કોણ છે? સુસી. સુસી માટે આના આ જ ફરીથી લખવાનું. સુસી કેટલા દિવસ પુસ્તક રાખે છે? સુસી
5 દિવસ પુસ્તક રાખે છે, બરાબર. તો આ તો એ જ 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર ₹X લાગશે. પછીના 5 - 3 2 દિવસ માટે પ્રતિ દિવસ દીઠ ભાડું બરાબર ₹Y લાગશે. જો ફરીથી કહું છું, અહીંયા મેં વાયની જોડે 2 અત્યારે નથી ગુણતો આ વાક્ય રચનામાં, કેમ કે હું લખું છું પ્રતિ દિવસ દીઠ વાય, એટલે 1 દિવસના વાય, 2 દિવસના 2y. તો શું બનશે સમીકરણ? આથી x પ્લસ 5 દિવસ હતું તો 5 દિવસ અહીંયા 5 દિવસ પુસ્તક રાખે, એના 3 દિવસનું ભાડું તો x લાગી ગયું. બાકીના 2 દિવસ વધ્યા તો એનું પ્રતિ દિવસ દીઠ y રૂપિયા હતું, એટલે 2y થઈ ગયું. કેટલા રૂપિયા એને ચૂકવ્યા? 21 રૂપિયા બરાબર 21. સમીકરણ નંબર 2. સમીકરણ 1 2 આવી જાય પછી તો તમે બધા ઘા ગણી જ કાઢવાના છો. હવે મેઇન જે છે ને એ આ બધી મથામણમાંથી સમીકરણ બનાવવા અને શું વાક્ય રચના સરસ મજાની ગોઠવવી, જેથી સાહેબ જોવે ને આમ ખબર પડી જાય કે વાહ રે વાહ, છોકરાએ જોરદાર લખ્યું છે ને એને ફટાફટ પૂરેપૂરા માર્ક્સ આપી દઈએ. તો હવે અહીંયાથી હું થોડુંક ઇરેઝ કરી દઉં છું, બરાબર. તમને બધાને સમજાઈ ગયું હશે. તો હવે અહીંયા આપણે આ બંનેને ગુણવાનું શરૂ કરીએ. તો સમીકરણ 1માં x છે, અહીંયા પણ x છે, તો શું કરી દઈશું આપણે? સમીકરણ 1 માઇનસ સમીકરણ 2 લેતા. કારણ કે બંને હવે તો તમને આવડી જ ગયું છે કે પેલું સાહેબ હવે માઇનસ પ્લસ સાઇન લખી જ દો, કારણ કે હવે તો પેલું તમને સમીકરણ લખો અને પછી માઇનસ આપણે કરતા એ બધું તમને આવડી ગયું છે હવે. તો x પ્લસ 4y બરાબર 27, અહીંયા x પ્લસ 2y બરાબર તમને શું મળી જાય છે? અહીંયા 21. તો બંનેની બાદ બાકી કરી દઈએ. x કેન્સલ આઉટ થઈ ગયા, 4y માંથી 2y જાય તો 2y વધ્યા, 27 માંથી 21 જાય તો 6 વધ્યા. તો માટે y બરાબર 6/2 કરવામાં આવે એટલે 3 જવાબ મળશે. ચલો સમીકરણ 1માં મૂકી દઈએ કે સમીકરણ 2માં મૂકી દઈએ? સમીકરણ 1માં મૂકતા તો શું થશે આપણી પાસે? સમીકરણ 1માં x પ્લસ 4y બરાબર કેટલા છે? 27. તો x 27 માઇનસ 4 y કેટલા મળ્યા? 3. તો 27 માઇનસ 12 એટલે કેટલા મળી ગયા આપણને? 15 મળી ગયા. તો હવે તમારે એક જ લાઈન લખવાની રહેશે. શું રહેશે લખવાની? આથી નિશ્ચિત ભાડું બરાબર ₹x એટલે 15 અને દિવસ દીઠ ભાડું બરાબર રૂપિયા કેટલા? 3. એટલે જો કેટલી સરસ લાઇબ્રેરી છે કે તમને સરસ મજાનું પુસ્તક કોઈ પણ તમે લઈ જાઓ તો એ પુસ્તક, કારણ કે અત્યારે તો તમારી પાસે ગણિતના, અંગ્રેજીના, સાવીના ને બધા પુસ્તકો તમે પરચેસ કરીને લાવી દેશો, પણ જ્યારે તમે હાયર સ્ટડીઝમાં જશો કે કોઈ એન્જિનિયરિંગમાં જશે, કોઈ મેડિકલમાં જશે તો એક પુસ્તકની કિંમત 5 7 10 હજાર રૂપિયા હોય છે. હવે એ પુસ્તક તમે પરચેસ કરવા જાઓ, હવે 1 2 પુસ્તકની જરૂર ના હોય, આવા ઘણા પુસ્તકોની જરૂર હોય. તો એના માટે આવી લાઇબ્રેરીની વ્યવસ્થાઓ હોય છે. ત્યાં બહુ જ નોમિનલ રેટ ઉપર તમને પુસ્તકો મળતા હોય છે, જેથી આપણું મેક્સિમમ નોલેજ આગળ વધે. તો જ ફરીથી સમજી લઈએ એક વખતે. પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં ફિક્સ ભાડું કેટલું મળ્યું આપણને? 15. અને પછી કેટલું મળ્યું આપણને? દરેક દિવસ દીઠ 3 રૂપિયા. તો હવે અહીંયા જુઓ તમે 15 અને 3 એટલે 4 તારી 12, 15 ને 12 27 થઈ ગયા. એટલે એને સરિતાએ જે 27 રૂપિયા ચૂકવ્યા એમાં દિવસ દીઠ ભાડું કેટલું હતું? 3 રૂપિયા. અને ફિક્સ 3 દિવસનું ભાડું કેટલું હતું? 15 રૂપિયા. તો તમને બધાને
સંપૂર્ણ સ્વાધ્યાય 3.3 સમજાઈ ગયું છે. એટલે અહીંયા આપણે સ્વાધ્યાય 3 આખું જ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.